નમસ્તે ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં કપાસમાં નવા સુસમાચાર આવી રહ્યા છે, સાથે જ ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની વાત કરી લઈએ તો બજાર સાવ તળિયા આવ્યા બાદ 1400 થી નીચે ઉતરી આવ્યું હતું, પરંતુ ફોરન માંગ અને એકાએક નિકાસ વધવાના કારણે બજારમાં એક સાથે કૂદકો મારવા લાગ્યું ને બજાર છેલ્લા 10 દિવસમાં 200 થી 250 રૂપિયા વધતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। સાથે જ કપાસની આવકો આજે 1 લાખ મણને આજુબાજુ જોવા મળી હતી ને ભાવની વાત કરીએ તો ભેંસાળમાં સૌથી ઊંચો ભાવ 1761 નો બોલાયો હતો। સરેરાશ બજાર 1550 થી 1700 ની વચ્ચે જોવા મળતું, તો 2-4 યાર્ડની અંદર 1700 પ્લસના ભાવ પણ હતા। તો ખેડૂત મિત્રો, હજે આગામી અઠવાડિયામાં કપાસના ભાવમાં મને 50 થી 100 રૂપિયા વધવાની આશા છે। ત્યારબાદ માંગ અને આવકો ઉપર આધાર ટકેલો રહેશે। આજે MCX વાયદો 61,960, તો રૂ બજારમાં આજે 61,000 થી 61,500 ખાંડી બોલાતી હતી। કપાસિયામાં આજે 5-10 બજાર સારી હતી, તો ખોળમાં બજાર સ્થિર જોવા મળ્યું। તો વધુ સમય ન લેતા ગુજરાતના વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જાણી લઈએ। જામજોધપુર 1311 થી 1601, ભાવનગર 1341 થી 1856, જામનગર 1300 થી 1650, બાબરા 1340 થી 1640, જેતપુર 1401 થી 1726, વાંકાનેર 1350 થી 1625, મોરબી 1350 થી 1662, રાજુલા 1120 થી 1680, બોટાદ 1385 થી 1649, વડાલી 1400 થી 1640, ગોંડલ 1151 થી 1656, કાલાવાડ 1250 થી 1540, રાજકોટ 1380 થી 1645, અમરેલી 1000 થી 1662, સાવરકુંડલા 1400 થી 1650, જસદણ 1350 થી 1605, બગસરા 1250 થી 1650, ઉપલેટા 1300 થી 1565, માણાવદર 1020 થી 1665, વિંછિયા 1300 થી 1640, ભેંસાળ 1300 થી 1760, લાલપુર 1375 થી 1609, ધ્રોલ 1399 થી 1608, પાલીતાણા 1200 થી 1525, ગઢડા 1330 થી 1600, અંજાર 1425 થી 1600, ધંધુકા 1300 થી 1575, વિરમગામ 1401 થી 1638, ઉનાવા 1641, વિસનગર 1100 થી 1431, વિજાપુર 1340 થી 1621, હિંમતનગર 1381 થી 1607।